DNA daily need analysis. આજે આપણે એનસીઆરટી એક્ઝામ્પલરના MCQ ધોરણ 11 પ્રકરણ 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્રચના એ આપણે જોઈશું. ખૂબ જ મહત્વપૂર્ણ અગત્યના MCQ છે અને MCQ જોશો સોલ્વ કર્યા નહીં હોય, બાકી હોય જોશો તો તમને કંઈક નવું શીખવા મળશે. અને નીટની તૈયારી કરતા હોઈએ તો એના માટે આ એનસીઆરટી એક્ઝામ્પલરના જે પણ MCQ છે, કોઈ પ્રકરણમાં 12, 15, 17, 18 જેટલા જે પણ આપેલા છે ખૂબ જ મહત્વના છે. તો આપણે શરૂ કરીએ. સપુષ્પી વનસ્પતિઓની અંતસ્રચના પ્રકરણ છે. પહેલું MCQ છે, કાયમી આસ્થાપનની બનાવટ માટે બેવડા અભિરંજનની સામાન્ય પદ્ધતિ પ્રકારના આડછેદને પ્રથમ સેફ્રેનિનથી આપણે અભિરંજિત કરીએ છીએ અને પછી આપણે ફાસ્ટ ગ્રીન વડે અભિરંજિત કરવામાં આવે છે. તો અભિરંજિત કર્યા પછી આપણું જલવાહક અને જે અનવાહક છે એ કયો રંગ ધરાવતા હશે? તો જો આપણે પહેલા તો અંતસ્રચનાનો અભ્યાસ કરવો હોય તો એના છેદ લેવા પડે, માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. એની અંદર આપણે જોઈશું આસ્થાપન આપણે એનું કરવું હોય તો ચોક્કસ અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયા આપણને આપ્યું સેફ્રેનિન અને ફાસ્ટ ગ્રીન. તો સેફ્રેનિનથી જ્યારે આપણે અભિરંજિત કરીશું તો આપણને લાલ રંગ જોવા મળશે અને આપણે ફાસ્ટ ગ્રીનથી અભિરંજિત કરવામાં આવે તો આપણને લીલો રંગ જોવા મળશે. તો અહીંયા આપણો જે જવાબ છે એ જવાબ આવશે લાલ અને લીલો. જવાબ શું આવશે? લાલ અને લીલો. આગળનો MCQ, જોડકા પ્રકારનો MCQ છે. વર્ધમાન પેશી, મૃદુતક પેશી, સ્થૂલકોણક, દ્રઢોતક, અધિસ્તરીય પેશી. તો વર્ધમાન પેશી આપણે કહીએ છીએ મેરિસ્ટેમેટિક ટિશ્યુ. મેરિસ્ટેમેટિક જે આપણે ટિશ્યુ કહીશું તો વર્ધમાન પેશી જે આવેલી છે, એક જ મિનિટ, વર્ધમાન પેશી જે આવેલી છે મેરિસ્ટેમેટિક ટિશ્યુ એટલે આપણે કહીએ છીએ સક્રિય રીતે કોષ વિભાજન પામતા કોષોનો જે સમૂહ છે જેને કહીશું આપણે વર્ધમાન પેશી. મેરિસ્ટોજનો મતલબ થશે કે વિભાજન પામવું. મૃદુતક પેશીમાં આપણને આપેલું છે કે મૃદુતક પેશી જે આવેલી છે એ પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવનું કાર્ય કરે. તો એ આવશે. મૃદુતક પેશી કે જેમાં કોઈ પણ પ્રકારનું સ્થૂલન થયેલું નથી. સ્થૂલકોણક પેશી, તો સ્થૂલકોણક પેશી જે આવેલી છે કે જે આધાર આપવાનું કામ કરે. શું કામ કરે છે? આધાર આપવાનું કામ કરે. અને સ્થૂલકોણકને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? જીવંત યાંત્રિક પેશી. શું કહીશું આપણે એને? જીવંત યાંત્રિક પેશી તરીકે આપણે એને ઓળખવામાં આવે છે સ્થૂલકોણકને. જીવંત યાંત્રિક પેશી. દ્રઢોતક જે પેશી આવેલી છે, તો દ્રઢોતક પેશી જે આવેલી છે એ દ્રઢોતક પેશીની અંદર તંતુઓ અને અસ્થિકોષો બે પ્રકાર રચના, ઉત્પત્તિ, આકારને એને આધારે તો આ અસ્થિકોષો આવશે. અને અધિસ્તરીય પેશી, તો અધિસ્તરીય પેશીની અંદર આપણને વાયુરંધ્રની રચના જોવા મળશે. આ પણ જોડકા પ્રકારનો MCQ છે. ક્યુટિકલ. ક્યુટિકલ જે આવેલું છે તો ક્યુટિકલ એ શું છે? મીણમય આવરણ. ક્યુટિકલ શું છે? મીણમય આવરણ. આવો ક્યુટિકલ જે બીજો શબ્દ છે, દાખલા તરીકે આપણે શુષ્કોદ્ભિદ અનુકૂલન ધરાવતી જે વનસ્પતિઓ આવેલી છે, અનાવૃત બીજધારીમાં પણ ભણ્યા, ઉત્સ્વેદનની અંદર પણ આવે ભાઈ જાડું ક્યુટિકલનું આવરણ, પાતળું ક્યુટિકલનું આવરણ, તો ઉત્સ્વેદન કઈ રીતે થશે, આ બધી બાબતો. યાંત્રિક કોષો જે આવેલા છે તો એ ખાલી રંગવિહીન પ્રકારના કોષો છે. અને આ તમારે જણાવવાનું કે યાંત્રિક કોષો કોના પર્ણમાં જોવા મળશે. યાંત્રિક કોષો જે આવેલા છે આ તમે જણાવજો કે કોના પર્ણની અંદર આપણને યાંત્રિક કોષો જોવા મળશે. વાયુરંધ્રની રચનાની વાત કરીએ તો રક્ષક કોષો, અને અહીંયા આપણે યાદ કરવું પડે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનો જે આધાર છે એ છે રક્ષક કોષોની
આસુનતા ઉપર રહેલો છે અને અધિસ્તર જે આવેલું છે તો કેવું છે, એક સ્તરીય છે. તો આ રીતે એનો જવાબ થશે. નીચેનામાંથી સરળ પેશી તંત્ર, સરળ પેશી તંત્રને ઓળખો. એમસીક્યુ ને અહીંયા બરાબર જોજો. સરળ પેશી નથી કહ્યું, આપણને સરળ પેશી તંત્ર કહ્યું. તો મૃદુતક, જલવાહક, અધિસ્તર અને અનવાહક. તો જે અધિસ્તરીય પેશી તંત્ર છે એ અધિસ્તરીય પેશી તંત્ર એ સરળ પ્રકારનું છે. અધિસ્તરીય પેશી તંત્ર કેવા પ્રકારનું છે, સરળ પ્રકારનું. તો અહીંયા જવાબ થશે અધિસ્તરીય પેશી તંત્ર. આ પેશીના કોષો જીવંત પણ છે. આ પેશીના કોષો જીવંત પણ છે. ખૂણાનો જે ભાગ છે એ ભાગે આપણને સ્થૂલન જોવા મળે છે અને યાંત્રિક મજબૂતાઈ આપવાનું પણ આ કામ કરે છે. તો આ પેશી કઈ? ઓપ્શન છે એક જલવાહક, દ્રઢોતક, સ્થૂલ કોણક ને અધિસ્તર. તો જો સ્થૂલ કોણક, કોણીય સ્થૂલન, એટલા જ માટે એનું નામ શું છે, સ્થૂલ કોણક. કે ભાઈ ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. કોનું સ્થૂલન થયેલું છે? હેમિસેલ્યુલોઝ આપ્યું, સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું છે. અને આ સ્થૂલ કોણકને આપણે શું કહીએ છીએ? જીવંત યાંત્રિક પેશી. શું કહીશું? જીવંત યાંત્રિક પેશી તરીકે આપણે એને ઓળખીએ છીએ. સ્થૂલ કોણક, જીવંત યાંત્રિક પેશી. અને બીજું કે આ જે છે એ એનો ભૂમિગત ભાગોમાં અભાવ છે. કોની અંદર અભાવ છે? ભૂમિગત ભાગોમાં આવેલું નથી. સાથે એક દડી પણ જે છે એ એક દડીની અંદર પણ આ સ્થૂલ કોણક આવેલી હોતું નથી. તો આ એક બાબત યાદ રાખવાની છે એમસીક્યુ માટે. મૂળના અધિસ્તરીય જમ, થોડુંક તકલીફ છે. મૂળના અધિસ્તરીય જન કોને સમકક્ષ છે? એનો ઇંગ્લિશમાં જે શબ્દ હતો એ એપિબ્લેમા શબ્દ. તો મૂળનું જે અધિસ્તર આવેલું હોય એ મૂળના અધિસ્તરને આપણે કહેવામાં આવે છે એપિબ્લેમા. મૂળના અધિસ્તરને શું કહીશું? એપિબ્લેમા. તો અહીંયા આપણો જવાબ થશે મૂળનું જે અધિસ્તર એને કહેવામાં આવશે એપિબ્લેમા. સહસ્થ અને વર્ધમાન પ્રકારનું વાહિપુલ. કેવું વાહિપુલ? સહસ્ત્ર અને વર્ધમાન પ્રકારનું જે વાહિપુલ છે એ આપણને કોના આડછેદમાં જોવા મળશે? સહસ્થ અને વર્ધમાન. વર્ધમાન એટલે કે એની અંદર એધા આવેલી હોય એવું કોની અંદર જોવા મળે? અને સહસ્ત્ર પ્રકારનું. એક દડી મૂળ, મૂળમાં નથી. મૂળની અંદર તો અર્ય પ્રકારનું ત્રિજ્યાવર્તી રીતે જલવાહક અનવાહકની ગોઠવણી છે. એક દડી પ્રકાંડમાં પણ નથી. દ્વિદળી મૂળમાં પણ ના આવે. તો આવશે આ દ્વિદળી પ્રકાંડની અંદર. જવાબ આપણો શું થશે? દ્વિદળી જે પ્રકાંડ છે કે જેની અંદર સહસ્થ અને વર્ધમાન વાહિપુલ જોવા મળે છે. વાહિપુલ કે જે જલવાહક અને અનવાહકના જે એકમો છે એની ગોઠવણી જેને કહીશું આપણે વાહિપુલ. અને વર્ધમાન વાહિપુલ કે જેની અંદર એધા આવેલી હોય. બરાબર. એધા એ શું છે? તો કે વર્ધનશીલ પેશીનો ભાગ એ આવેલો છે એધા. અને આગળ તમે ભણ્યા દ્વિતીય વૃદ્ધિ ને બધું, તો એની અંદર પણ તમને ખ્યાલ હશે. નેક્સ્ટ એમસીક્યુ. આંતરપુલ્ય એધા અને ત્વક્ષેધા કોના પરિણામે નિર્માણ થાય છે? કોષ વિભાજનથી, કોષ વિભેદનથી, કોષ અવિભેદન કે કોષ નિર્વિભેદન? તો જો પહેલા તો તમારે કોષ વિભેદન કોને કહેવામાં આવે છે? કે કોષો વિભાજન પામતા હોય, વિભાજનની ક્ષમતા ગુમાવે, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે રૂપાંતરણ પામે તો એને કહીએ છીએ વિભેદન. બરાબર. અને વિભેદન પામેલા કોષોએ કોષ વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી, પણ કેટલીક પરિસ્થિતિમાં પાછું વિભાજન પામવાની ક્ષમતા એ ફરીથી પ્રાપ્ત કરે છે. તો એને આપણે કહેવામાં આવશે કોષ નિર્વિભેદન.
અને કોષ નિર્વિભેદનથી આંતરપુલ્ય એધા અને ત્વક્ષેધાનું નિર્માણ થતું હોય છે. અને આ બાબત આપણું જે વનસ્પતિઓમાં વૃદ્ધિ વિકાસનું જે ચેપ્ટર છે એમાં પણ આપણને સ્પષ્ટ સમજાયેલું છે. સાથે તમે આ જે દ્વિતીય વૃદ્ધિ ભણ્યા, એધાવલયની ક્રિયાશીલતા ભણ્યા, એની અંદર પણ તમારે આવેલું છે. આગળનો MCQ, ફિલોજન અને ફિલિમ અનુક્રમે કોના માટે વપરાય છે? તો આ ઇંગ્લિશના શબ્દો આપેલા છે, એ ગુજરાતની અંદર કોને આપણે કહીએ છીએ? તો આપણે ત્વક્ષેધા જે છે એ ત્વક્ષેધાને કહીએ છીએ ફિલોજન, અને ત્વક્ષા જે છે ત્વક્ષાને કહીશું આપણે ફિલિમ. આગળનો અગત્યનો MCQ, સપુષ્પી વનસ્પતિઓના નીચેનામાંથી કયા ભાગોની જે જોડ છે કે જેની અંદર અધિસ્તર ગેરહાજર જોવા મળે? મૂલાંગનો ભાગ, પ્રરોહાગ્રનો ભાગ, પ્રરોહ કલિકા અને પુષ્પીય કલિકા, અંડક અને બીજ, પર્ણદંડ અને પુષ્પાસન. તો જો આ મૂલાગ્રનો ભાગ અને પ્રરોહાગ્રનો જે ભાગ, એમાં અધિસ્તર ગેરહાજર જોવા મળે. મૂલાગ્ર અને પરોહાગ્રનો ભાગ એટલે કે વર્ધનશીલ પેશીનો ભાગ છે, સતત કોષોની વૃદ્ધિ થવાની છે, કોષો વિભાજન પામે છે, હજુ ત્યાં અધિસ્તરનું નિર્માણ થયેલું હોય નહીં. મૂલાગ્ર અને પ્રરોહાગ્ર જવાબ થશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ વિદ્યાર્થી મિત્રો. ચાર શાખાઓ અને 26 પરનો ધરાવતી ડાળી છે. શું છે? 4 શાખાઓ અને 26 પરનો ધરાવતી ડાળી કેટલી સંખ્યામાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી ધરાવે? એટલે આ રીતે એક મુખ્ય શાખા આવેલી હશે, એની મુખ્ય પ્રકારનો તો ભાગ હશે. તો આ એક ટોચનો આ રીતે ભાગ થશે, અને 4 શાખાઓ, આ 1 છે, 2, 3 અને 4 ઉદાહરણ તરીકે, અને દરેક ઉપર પરનો ધરાવે. આપણને શું પૂછ્યું છે MCQ માં? અગ્રસ્ત વર્ધનશીલ પેશીઓ કેટલી સંખ્યામાં આવેલી હશે? તો જો ટોચનો ભાગ હશે તો એક અહીંયા હશે, એક અહીંયા, આ અને આ રીતે, અને અહીંયા પણ વર્ધનશીલ પેશી આવેલી હતી એટલે તો આ નિર્માણ થયું. તો 4 શાખા અને 26 પરનો ધરાવતી ડાળી અગ્રસ્ત વર્ધનશીલ પેશી. 4 તો શાખાઓ કહ્યું એટલે 4 શાખાઓની 4 થશે, અને એક મુખ્ય જે ભાગ આવેલો હશે એનું 1, એટલે આ રીતે ટોટલ 5 આવશે. જવાબ આપણો શું થશે? 5 અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ ધરાવતું હશે. એક લાકડાનો ટુકડો કે જે જલવાહિની લાકડાનો ટુકડો કે જે જલવાહિની ધરાવતો નથી, તો એ કોને સંગત છે? જલવાહિની કોની અંદર આપણને જોવા મળશે નહીં? જો શાક, શાક કોની અંદર આવશે? આવૃત બીજધારીમાં. શાક કોની અંદર આવવાનું છે? આવૃત બીજધારી. તો એમાં તો જલવાહિની છે. આંબો પણ આવૃત બીજધારીમાં આવશે, તાડ પણ આવૃત બીજધારીમાં આવશે. પાઇન જે આવેલું છે એ પાઇન કોની અંદર આવવાનું છે? અનાવૃત બીજધારીમાં. કોની અંદર આવશે? અનાવૃત બીજધારી. અને અનાવૃત બીજધારીમાં જલવાહિની નથી, પરંતુ શું આવેલું છે? જલવાહિનીકી. કોણ આવેલું છે? જલવાહિનીકી. એની અંદર આવેલું છે જલવાહિનીકી. વિદ્યાર્થી મિત્રો, થોડી પ્રેક્ટિસ થશે એમ અક્ષર ને એ બધું સુધરશે. તો અહીંયા જવાબ આપણો શું થશે? પાઇન જવાબ થશે. એક વનસ્પતિ પેશીને જ્યારે અભિરંજિત કરવામાં આવે અને એની કોષ દિવાલ હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની હાજરી સૂચવે છે. આ આગળ જ આપણે વાત કરી દીધી MCQ માં. કોની અંદર હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હતું? તો સ્થૂલ કોણકની અંદર. કોની અંદર? સ્થૂલ કોણકની અંદર જવાબ આવશે. દ્રઢોતક હતું તો દ્રઢોતકની અંદર તો આપણને લિગ્નિનનું સ્થૂલન આપેલું છે, તો જવાબ આપણો થયો સ્થૂલ કોણક પેશી.
શેમાં તંતુઓ ગેરહાજર હોવાની શક્યતા છે? દ્વિતીય અનુવાહક, દ્વિતીય જલવાહક, પ્રાથમિક અનુવાહક કે પર્ણો? તો જુઓ આની અંદર તો પણ આયેલા હશે, અનુવાહકમાં આયેલા હોય, દ્વિતીય જલવાહકમાં પણ આપેલા હશે. પ્રાથમિક અનુવાહક, અનુવાહક પેશીની તમે રચના જુઓ બુકની અંદર એટલે તમને ખ્યાલ આવશે. પ્રાથમિક અનુવાહક છે કે જેની અંદર તંતુઓ ગેરહાજર છે. તંતુઓ શું છે એની અંદર? ગેરહાજર. તો આપણો જવાબ થશે સી. પ્રકાંડના જલવાહિની વગરના ટુકડામાં ચાલની નલિકાઓ સ્પષ્ટ રીતે જોવા મળે છે, તો તે પ્રકાંડનો ટુકડો કઈ વનસ્પતિનો છે? આ ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આપણને ઉદાહરણ એનસીઈઆરટી એક્ઝામ્પલરમાં આપ્યું, આપણને બુકમાં કોઈ જગ્યાએ આપેલું નથી. પાઇનસ, યુક્લિપ્ટસ, ઘાસ, ટોકોડેન્ડ્રોન. અને આનો જવાબ આપેલો છે આપણને ટોકોડેન્ડ્રોન. આ ટોકોડેન્ડ્રોન કે જે આવૃત બીજધારી છે. કેવી વનસ્પતિ છે? આવૃત બીજધારી. આ આવૃત બીજધારી વનસ્પતિ હોવા છતાં, આ ખાસ યાદ રાખજો એમસીક્યુ, આવૃત બીજધારી હોવા છતાં એની અંદર જલવાહિની આવેલી હોતી નથી. તો ટોકોડેન્ડ્રોન. નીચે આપેલી પૈકી કયા કોષો હંમેશા એન્ટીક્લાઇનલ વિભાજન પામતા રહે છે? આવું પણ તમારે વિદ્યાર્થીઓ બુકની અંદર આવેલું નથી. ઓપ્શન 1 છે સાક્રન અગ્રસ્ત કોષો, મૂળ ટોપી, આદિસ્તર અને બાહ્યવલ્ક. હવે આ ત્રણમાંથી એક શબ્દ, મૂળ ટોપી તમને ખબર છે, બાહ્યવલ્ક ખબર છે, આદિસ્તર ખબર છે. અહીંયા જવાબ આપણો થવાનો છે આદિસ્તર. અને આદિસ્તર બુકની અંદર તમે જો તો શરૂઆતની અંદર જ વર્ધમાન જે પેશી છે, બુકની અંદર તમે જે વર્ધમાન પેશીની જે આકૃતિ આપી એની અંદર તમને આપેલું છે આદિસ્તર, પ્રોટોડર્મ એવું આપણે એને કહીશું. એન્ટીક્લાઇનર એટલે શું થશે? આ રીતે દાખલા તરીકે કોષ આવેલો છે, આ રીતે કોષ આવેલા છે, તો કોષો આ એક જ પ્લેનની અંદર આ રીતે વિભાજન થયું, કોષોનું આ પ્રકારે વિભાજન થયું. તો આને જે વિભાજન થશે એને કહીશું આપણે એન્ટીક્લાઇનલ ડિવિઝન. એટલે કે આ રીતે કોષો જે છે એ કોષો આ રીતે એક પ્લેનની અંદર ઉમેરાવાના છે. બીજું એક વિભાજન આવે પેરિક્લાઇનલ. પેરિક્લાઇનલની અંદર શું થતું હોય કે કોષો આ રીતે આવેલા હોય તો વિભાજન થાય આ પ્રકારે. અહીંયા કોષો ઉમેરાય, કોષો આ પ્રકારે ઉમેરાવાના છે. જ્યારે આની અંદર કોષો જે નવા ઉમેરાશે આ પ્રકારે વિભાજન પામીને ઉમેરાતા હોય તો આ એન્ટીક્લાઇનલ થશે, આ થશે પેરિક્લાઇનલ. તો આવું એન્ટીક્લાઇનલ પ્રકારનું જે અધિસ્તરનું નિર્માણ કરવાનું હોય તો એ આપણને આદિસ્તરના જે કોષો છે એ આદિસ્તરના કોષો આ પ્રકારે વિભાજન પામતા હોય છે, એન્ટીક્લાઇનલ વિભાજન પામે છે. ઝડપી દ્વિતીય વૃદ્ધિ દર્શાવતા દ્વિદળી મૂળમાં પ્રાથમિક જલવાહક પેશીની યથાર્થતા શું હશે? એ કઈ જશે, શું થશે? જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય એ દરમિયાન પ્રાથમિક જલવાહકનું શું થાય? અક્ષના કેન્દ્રસ્થ ભાગે હોય, કચડાઈ જાય અથવા કચડાઈ ન પણ જાય, અને પ્રાથમિક અનુવાહક દ્વારા આવરિત. તો દ્વિતીય વૃદ્ધિની અંદર તમે જુઓ તો બુકમાં પણ આપણને સ્પષ્ટ આપેલું છે કે આ જે પ્રાથમિક જલવાહક છે એ અંદરની તરફ અને અંદર જઈને એ જે કેન્દ્રનો જે ભાગ છે એ કેન્દ્રના ભાગની અંદર ગોઠવાતી હોય છે. તો જવાબ આપણો થશે, એ જવાબ અહીંયા આપણો આવશે. તે અક્ષના કેન્દ્રસ્થ ભાગે ગોઠવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા આપણે એમસીક્યુ જોયા. હવે આપણી એમસીક્યુની જે સિરીઝ છે એ દર 2-3 દિવસે આપણે પહેલા એનસીઈઆરટી એક્ઝામ્પલરના જે પણ પ્રકરણો છે એ મૂકી દઈશું અને પછી આપણે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન રિવિઝન પણ આપણે શરૂ કરીશું. અને રિવિઝન જે હશે કે જેની અંદર આપણે ચર્ચા કરીશું એફક્યુ ફ્યુચર ક્વેશ્ચનની, કોન્સેપ્ટ્યુઅલ ક્વેશ્ચનની, પીવાયક્યુની પ્રીવિયસ યર ક્વેશ્ચનની અને સાથે સાથે એમસીક્યુનું સોલ્યુશન પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, એ પણ તમે ડાઉનલોડ કરો અને એની અંદર આપણી ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ગુજરાતી મીડિયમ ઓનલાઈન નીટ ટેસ્ટ સિરીઝ શરૂ છે. 90 થી પણ વધુ ઓનલાઈન ટેસ્ટ તમને મળશે. અત્યારે 50 જેટલા ટેસ્ટ અપલોડ કરેલા છે. કેટલાક ટેસ્ટ તમે ફ્રીની અંદર પણ આપી શકો છો.
અને આ વિડીયોની અંદર એની લિંક આપેલી છે, તો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરજો, DNA ડેલી નીટ એનાલિસિસ. કંઈક ને કંઈક તમને એની અંદરથી મળશે. અને આવનારા સમયમાં આપણે એની અંદર જે પેડ ટેસ્ટ સિરીઝ છે પરચેસ વાળી, એના સિવાય પણ બાકીના કેટલાક ફ્રી ટેસ્ટ ફૂલ સિલેબસના બાયોલોજીના પણ આપણે મૂકીશું નીટની પરીક્ષાનો સમય હશે એના પહેલા. થેન્ક યુ. સરસ મજાની તૈયારી કરો. જય શ્રી રામ.